ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ભગવાનનું એ સુંદર સ્વરૂપ કેવા છે? ભગવાન બોલે ત્રિભુવન કમનમ. આ જગતમાં ભગવાનથી વિશેષ સુંદર કોઈ નથી. જુઓ, આ સંસારના સંપૂર્ણ રૂપને કોઈ એકત્ર કરે, એની સમતા, આખા બ્રહ્માંડના રૂપને એક જગ્યાએ ભેગું કરો અને એ રૂપની તુલના કરવી હોય તો કોની સાથે થાય? બોલે કામદેવ. આખા જગતનું રૂપ એક બાજુ અને એક બાજુ કામદેવ, તો જગતનું રૂપ પાછું પડે. અને એવા કામદેવ કે જે કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ, આવા કરોડો કરોડો કામદેવ જ્યારે ભેગા થાય અને જ્યારે ભગવાન કૃષ્ણને જોવે ને ત્યારે કામદેવ બધા મૂર્છિત થઈને પડી જાય કે આ કૃષ્ણની સામે આપણે તો તુચ્છ છીએ. આ કૃષ્ણ છે, આ એનું રૂપ છે. અને ભગવાનનો રંગ કેવો છે? તમાલ વર્ણ. તમાલ વૃક્ષનો જેવો શ્યામ રંગ છે એવું ભગવાનનું શ્યામ સ્વરૂપ. અને એવા શ્યામ રંગ ઉપર રવિકર ગૌર વરાંબરામ દધાને, પીળા રંગનું સુંદર પિતાંબર ધારણ કર્યું છે. સૂર્યના કિરણોની જેમ જે ચમકી રહ્યું છે. અને એ ભગવાન જ્યારે અર્જુનનો રથ ચલાવે છે, ભગવાનના વાળ જે છે ને વાકડિયા છે, અને એ વાકડિયા વાળ જ્યારે રથ ચલાવે ને તો એ લટ જે છે ભગવાનની મુખ ઉપર આવે છે, બે આગળ વાકડિયા વાળ. હવે એક હાથમાં રથની લગામ છે, એક હાથમાં ચાબુક છે, તો એ લટ જે આગળ આવી ને ભગવાનને આમ હરખી કરવાનો ટાઈમ નથી યુદ્ધમાં, રહેવા દીધા વાળ એમના મુખ ઉપર, એ ઘુંઘરાળા કાળા વાળ. અને એવા જે ભગવાન કૃષ્ણ છે, વિજય સખે, અર્જુનનું એક નામ છે વિજય, કે છે વિજય સખા અર્જુનમાં મારી અનવદ્ય પ્રીતિ થઈ જાય. આ પિતામાં ભીષ્મની પ્રાર્થના છે. બોલો, દુર્યોધન વારી ઘડીએ કહેતો કે દાદા તમે લડતા નથી, તમે નમક હરામી કરો છો, કેમ? ખાવ અમારું, પ્રેમ પાંડવોમાં. પણ જો પિતામાં ભીષ્મ પોતાના અંતિમ સમયમાં રહસ્યને પ્રગટ કરે કે હું લડું કેવી રીતે? કેમ? બોલે કૃષ્ણની રૂપ માધુરીનું દર્શન કરવામાંથી ટાઈમ મળે તો બાણ ચલાવવું ને ક્યાંક. ભીષ્મ શું કામ દુર્યોધનના પક્ષમાં રહ્યા છે? આ ઘણા લોકોને આમાં વાંધો છે કે પિતામાં ભીષ્મ આટલા મહાન ભક્ત તો દુર્યોધનના પક્ષમાં કેમ રહ્યા? એક જ કારણ છે, કૃષ્ણની રૂપ માધુરીનું દર્શન કરવા માટે. કેમ? જો પાંડવોની સેનામાં હોત તો કૃષ્ણ ન દેખાત. હામા હામી જે દર્શન થાય ને એ બાજુમાં ન થાય. તો દુર્યોધનના પક્ષમાં રહેવાનું એકમાત્ર કારણ એ છે કૃષ્ણનું દર્શન. અને ખોટું ને જવું અહીંયા કહે છે ભીષ્મ, જે મહાભારત યુદ્ધમાં એણે રૂપ જોયું છે ભગવાનનું, એનું જ વર્ણન અહીંયા કરે છે. અને વર્ણન કરતા કહે છે, યુધિતુ રગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાર્યલં કૃતાસ્યે. મમ નિશિત શરે વિભેદ્યમાન ત્વચિ વિલસત કવચે સ્તુ
કૃષ્ણ આત્મા. જો અદ્ભુત વાત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ ચલાવે છે ને, તો રથ ચલાવતી વખતે ઘોડાની જે ટાપ ભૂમિ ઉપર લાગે એનાથી રજ ઉડે છે. તમે અહીંયા કીર્તન કરો ત્યારે જે રજ ઉડાડો છો, એ રજ ઉડતા ઉડતા ભગવાનના વાળમાં લાગે છે, ભગવાનના મુખ ઉપર લાગે છે. તો ભગવાનના જે કાળા સુંદર વાળ છે ને, એ શું થઈ જાય? ભૂરા રંગના. આજ લોકો વાળમાં હાઇલાઇટ કરાવવા જાય. કૃષ્ણને ઓટોમેટિક હાઇલાઇટ થઈ ગઈ કુરુક્ષેત્રમાં. કારણ કે ધૂળના જે રજ છે, રજનો રંગ કેવો છે? ભૂરો રંગ છે. અને એ ઉડતા ઉડતા જ્યારે લાગે ને, તો એટલી સરસ એ વાકડિયા વાળમાં રજ લાગી છે. ભગવાનના શ્યામ રંગના વાળ ભૂરા રંગના દેખાય. અને ભગવાનને રથ ચલાવવામાં શ્રમ થઈ રહ્યો છે. કચલુલી તશ્રમ વાર્યલંકૃતાસ્ય. તો એ શ્રમના કારણે ભગવાનના મુખ ઉપર પસીનાના બિંદુઓ આવ્યા છે. ઉપરથી સૂર્યનો પ્રકાશ અને એ પસીનાના બિંદુમાં રજ ભળી છે. અને જ્યારે સૂર્યનો પ્રકાશ આવે ને, તો ભગવાનનું મુખ એટલું સુંદર તેજસ્વી. હવે વિચાર કરો, આટલું ઝીણવટથી પિતામહ ભીષ્મએ ભગવાનની રૂપ માધુરીનું દર્શન કર્યું છે. અને આવા સુંદર ભગવાન છતાં મેં શું કર્યું? બોલે મમ નિશિત શરીર વિવિધ્યમાન. મેં એક પછી એક બાણ મારી અને કૃષ્ણના કવચને તોડ્યું છે. એવા જે ભગવાન, જે બધા જીવોની આત્મા છે, એમાં મારી પ્રીતિ થઈ જાય. કેવા છે આ ભગવાન? જેણે પોતાના મિત્રના એક આદેશથી રથને બંને સેનાઓની મધ્યમાં સ્થિત કર્યો. અને સ્થિતવતી પર સૈનિકાયુ રક્ષણા. ભગવાને એ રથને બે સેનાઓની વચ્ચે લઈ જાય અને કેવલ એક દ્રષ્ટિ કરી. કુરુક્ષેત્રની અંદર જેટલા પણ યોદ્ધાઓ છે ને, બધાના આયુષ્યને પોતાની દ્રષ્ટિ માત્રથી હરી લીધું છે. આ પિતામહ ભીષ્મ આયા પ્રગટ કરે છે. પેલા અર્જુન કે પહેલા કીધું હોત તો હું આટલી માથાકૂટ જ ન કરે. મારે લડવું નથી, નામ નથી કરવું. જો ભીષ્મ જાણે છે કે રથ જ્યારે વચ્ચે લઈને આવ્યા ને, એ શું કામ લાવ્યા? અર્જુનના કહેવાથી. બોલે હા, ભક્તની આજ્ઞા તો માની છે ભગવાને, પણ એક વિશેષ ભાવ એ છે કે કુરુક્ષેત્રના જેટલા પણ યોદ્ધાઓ એના આયુષ્યને ભગવાન પોતાની દ્રષ્ટિથી હરણ કરી લે છે. એવા જે પાર્થ સખા ભગવાન છે, એમાં મારી રતિ થાય. તો આ રીતે ખૂબ સુંદર સ્તુતિ કરે. આ સ્તુતિ એટલી અદ્ભુત છે, મને છોડવાનું મન થતું નથી. પણ જો કરીએ, આપણી પાસે સમય ઓછો છે. આપણે એક અંતિમ શ્લોક. શીત વિશિખતો વિશીર્ણ દંશ શતજ પરિપ્લુત આતતા ઇનો મે. તમારે ગાવું છે? હું તમને શીખવાડું. મહામંત્ર આપણે ગાઈએ. પ્રસભમ ભિસસાર મદ્વધાર્થમ સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ. વધાર્થમ સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ. સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ. હવે હું જે ગાવ નહીં તમારે ગાવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક વાર ઓર.
તમે નહીં ગાતા હમણાં, તમે ગાઓ. થોડુંક તાલ પેલા સાંભળો મને ધ્યાનથી, બરાબર? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થઈ ગયું મિક્સિંગ. વાંધો રેવા, ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય 9, આ સુંદર સ્તુતિ છે. સ્તુતિને યાદ કરો. પિતામહ ભીષ્મએ ભગવાનની આ સુંદર સ્તુતિ કરી. સુત ગોસ્વામી કહે છે, કૃષ્ણ એવં ભગવતી મનોવાગ દ્રષ્ટિ વૃત્તિભિ. આ સ્તુતિ કરી અને પિતામહ ભીષ્મએ મનને, વાણીને અને વૃત્તિને, એટલે કે રતિ, મતિ અને ગતિ, આ ત્રણેયને ભગવાનમાં સમર્પિત કરી દીધું છે. પોતાની રતિ ભગવાનના ચરણોમાં, પોતાની મતિ ભગવાનના ચરણોમાં અને પોતાની ગતિ પણ ભગવાનના ચરણોમાં. જ્યારે આ રીતે એણે પોતાનું ધ્યાન સ્થિર કર્યું ભગવાનમાં, પિતામહ ભીષ્મનું શરીર શાંત થઈ ગયું છે. કેવું શાંત થયું છે? તો કહે છે, જેવી રીતે દિવસ વ્યતીત થાય અને પક્ષીઓનો કલરવ શાંત થાય, એમ આખી પ્રકૃતિની અંદર 2 મિનિટ એક એવી શાંતિ છવાઈ ગઈ. કારણ કે પિતામહ ભીષ્મનો દેહ ત્યાગ થયો છે. એ સમયે દેવતાઓ અને મનુષ્ય અનેક વાદ્ય વગાડતા વગાડતા પિતામહ ભીષ્મની પ્રશંસા કરતા કરતા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તમે વિચાર કરો, આજીવન દુર્યોધનના પક્ષમાં રહેવા વાળું આ પાત્ર પોતાના મૃત્યુ સમયે જાહેર થયું કે આ પિતામહ ભીષ્મ કેટલા મોટા ભક્ત છે. પોતાના ભક્તની મહિમાને પ્રકટ કરવા માટે ભગવાન અહીંયા રોકાણા છે.